મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની બધા કેમ છો? બધા મજામાં? મિત્રો આજે વાત કરવું છે આપણે સુખી દાંપત્ય જીવન. તો સુખી દાંપત્ય જીવન એટલે શું અને સુખી દાંપત્ય જીવનના ફાયદા શું અને સુખી દાંપત્ય જીવન કેને કહેવાય? તો મિત્રો આપણે જાણીએ છીએ કે વર અને વધુ અગ્નિની સાક્ષીએ ફેરા લઈ અને જે લગ્ન ગ્રંથિથી જોડાય અને એ પછી પોતાની વિચારસરણી, પોતાની બૌદ્ધિક શક્તિ અને પોતાનું સર્વત્ર એકબીજામાં ઓળઘોળ થઈ જાય, ભળી જાય, તો આજે સુખી દાંપત્ય જીવનની શરૂઆત થાય. સુખી દાંપત્ય જીવન એટલે ગમે તેવી પરિસ્થિતિની અંદર વરે કે વધુએ વરે પોતાના પિતાના ત્યાં અને વધુને પણ પોતાના પિતાના ત્યાં સુખ સંપત્તિના સર્વત્ર સાધનો ભોગવ્યા હોય, લાડકોડમાં ઉછરા હોય, કોઈ પ્રકારનું દુઃખ સપનામાં પણ જોયું ન હોય અને એ કન્યા જ્યારે લગ્ન કરી અને દાંપત્ય જીવનમાં પોતાના પતિ સાથે જોડાય ત્યારે પોતાની જે એ બધી સ્થિતિ, પિયરની બધી સ્થિતિ ભૂલી અને પતિની સ્થિતિ પ્રમાણે જીવે ત્યારે દાંપત્ય જીવનની શરૂઆત કહેવાય. સુખી દાંપત્ય જીવનની શરૂઆત કહેવાય. મારે જે પ્રકારની પહેલા ટેવ હતી સુખ સમૃદ્ધિમાં રહેવાની, એ સર્વત્ર છોડી અને મારા પતિ ની જે સ્થિતિ છે અને એને અનુકૂળ થઈ રહેવું, એની જે પણ પ્રકારની આવક હોય એ પ્રમાણે, એના બજેટ પ્રમાણે મારે કોઈ પણ પ્રકારની મારી જરૂરિયાત રજૂ ન કરતા મારી જે ઘરે હું વધુ બનીને આવી છું તે સ્થિતિ જ પ્રમાણે રહે અને ઘર સંસાર એ જ રીતે ગૃહિણી બની અને ચલાવે ત્યારે સુખી દાંપત્ય જીવનની શરૂઆત થાય. મારા સર્વત્ર સુખ એટલે શું? કે મારા સર્વત્ર સુખ એટલે મારા પતિનું સુખ, એવું સમજે ત્યારે દાંપત્ય જીવન સુખી શરૂ થાય. એવી જ રીતે પતિ પણ પોતાના યુવાનીમાંથી જ્યારે દાંપત્ય જીવનની શરૂઆત કરે તો મારા જીવનની અંદર કોઈ પણ કુટેવ છે, એ કુટેવ મારા દાંપત્ય જીવનને તકલીફ આપે એવી છે તો એ કુટેવ એને છોડવી પડે. પોતાના જીવનની જે વૈચારિક શક્તિ છે, બૌદ્ધિક શક્તિ છે અને પોતે પોતાની એ બધી વિચારસરણી પોતાની પત્ની જેમ સાનુકૂળ થઈ અને સર્વત્ર છોડી અને જે પોતાના પતિની વિચારસરણી પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરે એ જ રીતે પતિને પણ પોતાની પત્નીને અનુસરીને ચાલવું જોઈએ, તો એ સુખી દાંપત્ય જીવન કહેવાય. સુખી દાંપત્ય જીવન ખીલે ક્યારે?
સ્થિતિની અંદર, કોઈ પણ પરિસ્થિતિની અંદર ગમે તેવી સ્થિતિની અંદર કે ગમે તેવી પરિસ્થિતિની અંદર જે મારો ઘર સંસાર મેં મારા પતિ સાથે વસાવ્યો છે, એવી જ રીતે પતિએ પણ જે સંસાર પત્ની સાથે વસાવ્યો છે, તો એ બંનેને પોતાનું દાંપત્ય જીવનના કોઈ પણ એવા રહસ્ય હોય એ જાહેરમાં ન આવવા જોઈએ. નાની મોટી કોઈ તકલીફ હોય તો કદાચ ને એકબીજાને સામસામું બોલવાનું પણ થાય, પરંતુ સવારે બોલેલું સાંજે ભૂલી જવું જોઈએ અને બને ત્યાં સુધી જે વિચાર, જે વાત બેમાંથી એકેને યોગ્ય ન લાગતી હોય તો એવી વાતને કડક શબ્દમાં ન કહેતા વિસ્તારથી સમજાવી અને રજૂ કરવી જોઈએ. જીવનની અંદર પતિને પોતાની પત્નીને પોતાની નીચે કે પોતાથી હેઠે કે પત્ની એટલે પતિ એનો પાવર અને પતિ હું કરું એ જ થાય એવી વિચારસરણી ન રાખવી જોઈએ. કારણ કે દમ અને પતિ એટલે ખોડિયું અને જીવ, આ બંને હોય તો જ સંપૂર્ણ માનવ આકૃતિ સર્જિત કહેવાય, નકર મૃત અવસ્થા કહેવાય. માટે આ જે વિચારસરણી છે એ એકબીજાને સારી રીતે, સુંદર રીતે, વિસ્તારથી અપનાવી જોઈએ તો સુખી દાંપત્ય જીવન ખીલે. આવું સુખી દાંપત્ય જીવનમાં પતિ જે પણ કમાણી કમાઈને આવે એમાં પત્નીએ બજેટ ન બતાવતા પોતાની પતિની કમાણી પ્રમાણે બજેટ પ્રમાણે જ સંસાર ચલાવવો પડે, ઘર ચલાવવું પડે અને કોઈ પણ જાતના એ બાબતના વાદ વિવાદ ન થવા જોઈએ તો સુખી દાંપત્ય જીવન ખીલે. જીવનની અંદર કોઈ પણ સુખ સમૃદ્ધિ છલકાતું દાંપત્ય જીવન કોઈનું હોય એને જોઈ અને આપણું દાંપત્ય જીવન પત્નીએ પતિને કે પતિએ પત્નીને ન કહેવું જોઈએ. બીજા નંબરની અંદર કે દાંપત્ય જીવન માં બંનેનો સહયોગ સરખો જ હોય છે, પરંતુ વિશેષ સહયોગની વાત કરીએ તો સુખી દાંપત્ય જીવન ચલાવવા માટે પત્નીને વધારે સજાગ રહેવું પડે. કારણ કે પત્ની 5-7 મહિના દાંપત્ય જીવન શરૂઆતના પતિની સાથે રહે એટલે કુલ ટોટલ સ્થિતિ પરિસ્થિતિ અને વૈચારિક શક્તિ, બૌદ્ધિક શક્તિ અને એની સર્વત્ર ક્રિયા પત્ની પારખી લેતી હોય છે. તો એ સ્થિતિની અંદર મારા પતિની
કઈ વાતનું હજી આમાં સુખી દાંપત્ય જીવન ચલાવવામાં શું જરૂરી છે અને શું કરવું જોઈએ, આવી વાતનું ધ્યાન પત્નીને આપવું જોઈએ. મોટા પતિના ખર્ચા હોય તો શાંતિથી બેસી યથાર્થ વૃત્તિથી પ્રેમથી પાસે બેસી મલકાતા મુખાર વિંદે સહેલાઈથી એને સમજાવવું પડે, તો જ એ વાત પડી શકે. અને બહેનોને મારે ખાસ કહેવાનું કે બહેનો, સુખી દાંપત્ય જીવન નથી થતું ને, એને હું તમારો દોષ નથી દેતો, પણ વિચારજો એમાં 100% માંથી 95% બહેનો જવાબદાર હોય છે. કારણ કે પતિને કહે છે સાચું, પણ કહેવાની રીત અલગ હોય છે. એના હિસાબે સુખી દાંપત્ય જીવન થઈ શકતું. માટે સ્થળ, સ્થિતિ અને સમય, આ બધા સંજોગ જ્યારે સારી રીતે ભેગા થતા હોય, એની વાટ જોઈને અને વાત મૂકવી જોઈએ. બીજા નંબરની અંદર કે કોઈ પણ જાતની વાત ઉગ્રતાથી ન કહેવી જોઈએ. કારણ કે ગમે તેવો લીંબુ લટકતી મૂછે ધણી હોય ને, તો એ સ્ત્રીને વંશ હોય છે. આપણે ઇતિહાસના પેટાળના પાનામાં જઈને તો જે સ્ત્રી શક્તિ છે ને, એ પુરુષને ગમે તે રીતે વંશ કરી શકે છે. તો તમે તો એના પત્ની છો, તમે તો કાયમ એના સાથે રહેવા વાળા છો, તમે એને સમજી શકો છો, જાણી શકો છો, બધી રીતે તમે પારંગત છો. છતાં તમારું દાંપત્ય જીવન સળગે છે કેમ? એવી તે શું ખામી છે? તમે દાંપત્ય જીવન જ્યારે તમારા પતિ સાથે જોડાવ છો, ત્યારે જે પરિવારની અંદર જાઓ છો, તો એ પરિવારમાં તમારું જામતું કેમ નથી? એનું કારણ એક છે કે પેલા તો પતિને સમજવો જોઈએ. સમજવો એટલે સંપૂર્ણ રીતે જાણવો જોઈએ. તો પેલું પગથિયું કે મારા પતિને શું ગમે, તો કે મારા પતિને એનો પરિવાર ગમે, એનો ભાઈ ગમે, એની બેન ગમે, એના માતા પિતા ગમે, અને એનું જે એકતાપણું છે, પરિવારની સંગઠિત શક્તિ છે, એમાંય સુખી છે. તો મારે પણ એ ગમાડવું પડે. મારા સાસુ સસરાનો જે સ્વભાવ છે એ એવો છે, છતાં મારા પતિને ગમે છે, તો મારે ગમાડવો પડે. મારા નણંદનો સ્વભાવ આવો છે, તો વાદ વિવાદ ન કરતા એને મારી નાની બેન ગણી અને મારે સંભાળવો પડે. દિયર છે, આવી રીતે હર કોઈ પાત્રની અંદર પેલા પગથિયે આ શરૂઆત થાય, અને આનું સાનુકૂળ ન થાય એટલે પ્રથમથી જ તોફાન શરૂ થાય. માટે પેલું પગથિયું આ કે જે પરિવાર મને પોતી કરીને લઈ જાય છે, એ પરિવાર ભેગું મારે પોતીકી બનીને રહેવું એ મારી ફરજમાં હોય છે. આ સુખી જીવનનું પેલું પગથિયું. અને કોઈ પણ પરિવારની અંદર, પતિના પરિવારની અંદર કોઈ પણ વાત ઉચ્ચારે, એ વાતને સમજી વિચારી અને એને પ્રેમાળથી જવાબ આપવો જોઈએ.
કોઈ પણ એવી વાત હોય સાનુકૂળ ન હોય તો એને ટાળી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો એ ટેવ પડશે તો લાંબો ટાઈમ થશે એટલે ઓટોમેટિક પરિવારના હૃદય પરિવર્તન થશે અને કહેશે કે આપણે એટલી વહુને હેરાન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ છતાં કંઈ પણ બોલતી નથી, એટલે ધીરે ધીરે ભાગ્ય. પરંતુ જો એનો પ્રતિશોધ કરશો તો સામા સામા અથડાશો. માટે આ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ તો સુખી દાંપત્ય જીવન ખીલી શકે. બીજા નંબરની અંદર કે મારો પતિ કમાઈને ગમે તે બજેટ જાજુ લાવે છે તો મારો ધણી એક જ કમાય, દેર ન કમાય, સાસુ સસરા ન કમાય, નણંદ વધારે ખર્ચ કરે, આવો વિચાર જે વધુ પરણીને જાય છે ને એને ન આવવો જોઈએ. કારણ પતિ પછી થયો છે, પેલા એનો છે અને એ રીતે એનું ઘર હાલતું. એટલે જે મારો અહમ છે કે આ મારો જ છે એમ ન કહેતા આ બધા મારા છે એવી ભાવના કેળવવી જોઈએ તો સુખી દાંપત્ય જીવન ખીલી શકે. એટલે જીવનની અંદર આવા સુખી દાંપત્ય જીવન ખીલાવવા માટે આ પાસાઓનું વિવિધ પાસાઓનું ધ્યાન રાખવું જોઈએ. બીજા નંબરની અંદર કે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણને જે અમુક વસ્તુ જે પરિવાર ના કહેતું હોય એ કરવું ન જોઈએ. બીજા નંબરની અંદર કે તમે દાંપત્ય જીવન શરૂઆત કરી અને એ દાંપત્ય જીવનની અંદર કોઈ પણ તમારા પિયર પક્ષમાંથી, દીકરીઓ ખાસ, તમારા પિયર પક્ષમાંથી વારંવાર કોઈના ફોન આવે તો હું એમ નથી કેતો કે ન ઉપાડવા કે વાત ન કરવી, પણ એને વારંવાર ફોન તો ન જ કરવા જોઈએ. પરંતુ જો કદાચ ને ફોન કરે તો આપણો કામનો ટાઈમ હોય એ એને બતાવી દેવો પડે. આપણો ફ્રી ટાઈમે ફોન કરવો જોઈએ અને એ ફોન બને તો પતિ આવે ત્યારે એના ફોનમાં કે ઘરમાં જાહેર ફોન હોય એમ સૌની સામે વાત થાય એ રીતે ફોન કરવો જોઈએ. કારણ જીવનની અંદર નાની નાની વાત શંકા કુશંકા ના લીધે જ જાજા ભાગે આવી ઘટના ઘટતી રહેલી છે અને સુખી દાંપત્ય જીવનમાં આગ લાગતી રહેલી છે. માટે બહેનોને ખાસ છે કે હું એક જ વસ્તુ કહું છું કે ખાસ હું તમને એ માટે કહું છું કે તમે વાત કરતા હોય એમાં કોઈ નિષ્પાપ હોય, પાપ ન જ હોય, પરંતુ આપણા પરિવારની અંદર, આપણા સાસરિયા પરિવારની અંદર કોઈ માણા વહેમેલું હોય તો બને ત્યાં સુધી જાહેર ફોનમાંથી જ આપણે જેમ સાસુ સસરા સાંભળે એ રીતે જ વાત કરવી જોઈએ. તો મિત્રો આવી વિશેષ વાતો ઘણી છે, પરંતુ સુખી દાંપત્ય જીવન જો ખરેખર કહીએ તો જો આપણું બજેટ ન હોય તો આપણા પતિનું સારું બજેટ મોટું ન હોય તો કોઈ પણ સુખ સમૃદ્ધિના સાધનોની માંગ ન કરવી જોઈએ. દીકરીઓને ખાસ કે ફલાણું લઈ આવ્યા તમે લઈ આવો. કદાચ ને લઈ આવતા હોય તો પણ ના કહેવી જોઈએ કે હમણાં આપણે ચલાવી લેશું. એટલે મિત્રો, બહેનો, આજે મેં તમને વાત કરી એ ખરેખર
સુખી દાંપત્ય જીવનની એક ચાવી છે અને સુખી દાંપત્ય જીવન તમારું જો આટલું આટલું હોય, આટલું આપણે એને મનમાં ઉતારી શકીએ, વિચારમાં ઉતારી શકીએ, અમલ કરી શકીએ તો ખરેખર જીવન ધન્ય થઈ જાય. એટલા માટે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય મા ભવાની, જય માતાજી, જય દાદા દ્વારકાધીશ.